નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું કળયુગ થોટ્સ એન્ડ સ્ટોરીમાં। આજે હું તમને બોળચોથના વ્રતની વિધિ, બોળચોથનું મહાત્મ્ય અને બોળચોથની વાર્તા સંભળાવું છું। એ પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે। તો હવે બોળચોથનું વ્રત કઈ રીતે કરવું એ વ્રતની વિધિ સમજાવું છું। શ્રાવણ વદ ચોથના દિવસે આ વ્રત થાય છે। એ દિવસે વ્રત કરનારે સ્નાનાદિ કર્મથી પરવારી કંકુ, ચોખા અને ફૂલના હારથી ગાય માતા અને વાછરડાનું પૂજન કરવું। આ દિવસે એકટાણું કરવું, એમાં ઘઉંની કે છડેલી કોઈ પણ વસ્તુ ખાવામાં લેવી નહીં, તેમજ આ દિવસે કાંઈ પણ ખાંડવું કે દળવું નહીં। વાત કરીએ આપણે બોળચોથના વ્રતની વાર્તાની, તો સીતાપુર ગામમાં એક નાની ઓરડીમાં સાસુ વહુ રહેતા હતા। બંને વિધવા હતા। તેઓ માંડ પોતાનું ગુજરાન ચલાવતા। માલ મિલકતમાં ગણો તો માત્ર ગાય અને વાછરડું હતું। શ્રાવણ વદ ચોથને પવિત્ર દિવસ આવ્યો। સાસુ નદીએ નાહવા જવા ઉપડ્યા। જતાં જતાં તેણે વહુને કહ્યું, વહુ, આજે બોળચોથ છે, હું નાહીને આવું ત્યાં સુધી ઘઉંલાને ખાંડી અને રાંધીને રાખજે। વહુએ સાસુની વાત સાંભળી। જોગાનું જોગ એમના વાછરડાનું નામ પણ ઘઉંલો હતું। વહુએ વિચાર્યું, કયો ઘઉંલો ખાંડીને રાંધવાનો છે, ઘઉંલાનું ધાન કે પછી વાછરડા ઘઉંલાને? જોકે વહુમાં બુદ્ધિની થોડી ઉણપ હતી। તે તો ઉપડી સીધી ગાયની ગમાણે જઈને ઘઉંલા વાછરડાને વધેરી નાખ્યો અને મહા મુસીબતે ખાંડીને રાંધ્યો। સાસુ નદીએથી નાહીને પાછા આવ્યા। વહુએ સાસુને કહ્યું, ઘઉંલાને મેં માંડ માંડ વધેર્યો, ખાંડતા તો મારા હાથના છાલા પડી ગયા। આ સાંભળી સાસુ તો ગભરાઈને દોટ મૂકી ગમાણે જઈને જોયું તો ઘઉંલો ન મળે, લોહીનું ખાબોચિયું પાડ્યું। આ જોઈ સાસુની આંખમાં આંસુ દળ દળ વહેવા લાગ્યા। મનમાં ને મનમાં વહુને ભાંડવા લાગી। આ અક્કલ વગરની ઓથમીરે અનર્થ કરી નાખ્યો, પણ હવે શું થાય? આજે બોળચોથ છે, હમણાં ગામની સ્ત્રીઓ ગાય અને વાછરડાનું પૂજન કરવા આવશે, ત્યારે શું મોઢું દેખાડશું? વહુની 7 પેઢીને સંભળાવી સાસુએ ઘઉંલાના હાડકાં ભેગા કરી હાંડલામાં ભર્યા અને ઉકરડે જઈને દાટી દીધું। ઘેર આવી કમાડ વાસીને સાસુ ચોધાર આંસુએ રડવા લાગ્યા। હવે ઘઉંલાની માં પહર ચરવા ગયેલી એ ગમાણે પાછી આવી અને ગંધે ગંધે ઉકરડે ગઈ। હાંડલાને માર્યું શીંગડું, હાંડલું ફૂટી ગયું અને હાંડલામાંથી ઘઉંલો બહાર આવ્યો। બચબચ માને ધાવવા લાગ્યો। હાંડલાનો કાટલો એની ડોકમાં રહી ગયો। પ્રથમ પહરે ગામની સ્ત્રીઓ હાથમાં થાળી લઈ પૂજા કરવા આવી। જોયું તો ઘરના બારણા બંધ। કમાડ વાસેલા સાકળ ખખડાવીને બૂમ પાડી, અરે ભોગળ ભીડીને કેમ બેઠા છો? બારણા ખોલો, અમે પૂજા કરવા આવ્યા છીએ। અંદર બીકના માર્યા થરથરતા સાસુ વહુ શું જવાબ આપે? એટલામાં ગાય અને ઘઉંલો દોડતા દોડતા આવ્યા। ઘઉંલાના ગળામાં હાંડલાનો કાટલો જોઈ બધા નવાઈ પામ્યા। એક સ્ત્રી તો બોલી પણ ખરી, બાઈ, આજે વાછરડાના ગળામાં ફૂલના હારના બદલે હાંડલાનો કાટલો કોણે પહેરાવ્યો? સાસુને લાગ્યું કે નક્કી આ લોકો મેણું મારે છે, પણ વહુએ બારણાની તિરાડમાંથી નજર કરી તો ઘઉંલાને જીવતો દીઠો, એના ગળે હાંડલાનો કાટલો લટકતો હતો। સાસુ તો અચંબો પામી કમાડ ખોલ્યા। બધી સ્ત્રીઓને આવકાર આપી સાચી વાત જણાવી। પછી હરસાસુ સારતા કહ્યું, તમારા વ્રતના પ્રતાપે જ ઘઉંલો સજીવન થયો છે, અમારાથી તો અજાણતા ઘોર પાપ થઈ ગયું હતું। સાસુએ ઘઉંલાના ગળામાંથી કાટલો કાઢી ફૂલહાર પહેરાવ્યા। પછી સૌ ભેગા મળી ગાય અને વાછરડાની પૂજા કરી। સાસુએ ગાય માતાને કહ્યું, હે ગાય માતા, સત તમારું, વ્રત અમારું। એ દિવસથી ગામની તમામ સ્ત્રીઓ બોળચોથનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો। હે ગાય માતા, જે તમને પૂજે એ સર્વને સમૃદ્ધિ દેજો। મિત્રો, આવા જ વ્રત કથા અને ધાર્મિક વિડીયો જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ધન્યવાદ। પવિત્ર શ્રાવણ માસની અંધારી સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે। સ્ત્રીએ સૂર્યોદય પહેલા સ્નાનાદિથી પરવારવું, ઠંડા પાણીથી સ્નાન કરવું અને આખો દિવસ ઠંડુ ખાવું। આ દિવસે ચૂલો સળગાવવો નહીં। ચૂલો સળગાવનાર પર શીતળા માતા કોપાયમાન થાય છે।
ત્યારબાદ ઘીનો દીવો કરી શીતળા માતાની વાર્તા કહેવી અથવા સાંભળવી. આ વ્રત કરનાર સ્ત્રી પરમ સૌભાગ્યને પામે છે. ધન ધાન્ય અને સંતાન સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે શીતળા સાતમના વ્રતની વાર્તા વિશે વાત કરવાના છીએ. તો વિડીયો અંત સુધી જુઓ, અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે. ઈશ્વરનગર નામે એક ગામમાં એક ડોસી અને તેની દીકરાની 2 વહુઓ રહેતી હતી. મોટી વહુ જરા જબરી, કજિયાખોર અને ઈર્ષાથી ભરેલી હતી. વાત વાતમાં વાકું પાડતી, જ્યારે નાની વહુ ઘણી ભલી અને ભોલી, પાડકાના દુઃખે દુઃખી થનારી હતી. પવિત્ર શ્રાવણ માસ આવ્યો. રાંધણ છઠના દિવસે નાની વહુ રસોડે રાંધવા બેઠી. મોડે રાત સુધી રાંધતી રહી. પછી ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી, ત્યાં પારણે પોઢેલ એક નાનો છોકરો રડવા લાગ્યો. તેની સાથે કામ પડતા મૂકીને નાની વહુએ છોકરાને ખોળે લીધો અને જરા આડે પડખે થઈ. દિવસ આખાનો થાક હોવાથી જરાક આંખ મળી ગઈ અને ચૂલો ઠારવાનો રહી ગયો. અડધી રાતે શીતળા માતા ઘેર ઘેર ફરવા નીકળ્યા. ફરતા ફરતા નાની વહુના ઘેર આવ્યા. ચૂલામાં આડોટવા લાગ્યા. ત્યાં તો શરીરે ઠંડક વળવાના બદલે કાળી લાઈ લાગી. શીતળા માતા દાજી ગયા. આથી માને ક્રોધ વ્યાપી ગયો અને તરત જ નાની વહુને શ્રાપ આપ્યો કે હે મૂર્ખ સ્ત્રી, જેમ મારું શરીર બળ્યું તેમ તારું પેટ બળજો. એ નાની વહુ સવારે ઉઠી. ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો બળીને ફળથું થઈ ગયું હતું. નાની વહુની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો. એ જાણી ગઈ કે જરૂર પોતે શીતળા માતાના દોષમાં આવી છે. માતાએ શ્રાપ આપ્યો છે એ તો રડતી રડતી સાસુ પાસે ગઈ. બધી વાત કરી. સાસુએ ગળગળા અવાજે આશ્વાસન આપતા કહ્યું, વહુ ધીરજ ધર, શીતળા માતા પાસે જઈને તારા છોકરાનું જીવન માંગજે. મા તો દયાળુ છે, તારા પર જરૂર કૃપા કરશે. નાની વહુ સાસુના આશીર્વાદ લઈને છોકરાને સુંડલામાં નાખી શીતળા માતાની શોધમાં નીકળી. વનના વગડા વીંધતી જાય છે. શીતળા માતાનું રટણ કરતી જાય છે. તેને રસ્તામાં 2 તલાવડી આવી. બંનેના પાણી ભળેલા હતા. બંને છલોછલ હતા. કાંઠે બેઠેલા પક્ષી પણ કોઈ પાણી પીતા ન હતા. મનુષ્ય કે પશુ પંખી કે પારેવા કોઈ આ 2 તલાવડીનું પાણી પીતું એ મરણને શરણ થતું. નાની વહુએ સુડલો લઈને જતી જોઈને તલાવડી બોલી, બાય રે બાય, ક્યાં હાલી? નાની વહુએ શીતળા માતાના કોપની વાત કરી અને માની કૃપા મેળવવા જાઉં છું એમ બોલી. ત્યારે તલાવડી બોલી, બહેન, અમારું દુઃખ પણ એક કામ કરજે. અમારે તે એવા તે શે પાપ કર્યા છે કે કોઈ અમારું પાણી પીવે તો મૃત્યુ પામે છે. માં મળે તો અમારા દુઃખનું પણ નિવારણ તું પૂછતી આવજે. ત્યારે નાની વહુએ હા પાડી અને આગળ વધી. રસ્તામાં 2 લડતા આખલા મળ્યા. બંનેની ડોકે ઘંટીના પડ બાંધેલા હતા. નાની વહુને જોઈને પૂછ્યું, વહુ રે વહુ, ક્યાં હાલી? નાની વહુએ શીતળા માતાના કોપની વાત કરી. ત્યારે આખલા બોલ્યા, અમારું એક કામ કરજે, અમે સદાય લડ્યા જ કરીએ છીએ. અમારા પાપનું નિવારણ પૂછજે. નાની વહુએ હા પાડી અને આગળ વધી. થોડેક આગળ ચાલી ત્યાં બોરડીના ઝાડ નીચે એક ડોસી દેવાટુ જેવા વાળ લઈને બેઠી ખંજવાળતી જોતી. વહુને જોઈને ડોસી બોલી, બાય રે બાય, આમ તે ક્યાં હાફડી ફાફડી હાલી? વહુએ શીતળા માતાના કોપની વાત કરી. ત્યારે ડોસી બોલી, અલી, જરાક મારું માથું જોતી જાને. નાની વહુને ઉતાવળ હતી, પણ એ દયાળુ હતી. મરેલા છોકલાને ડોસીના ખોળામાં મૂકી એ તો બેઠી જૂ વીણવા. થોડી વાળે ખંજવાળ મટી ગઈ. ડોસીએ આશીર્વાદ દીધા, જેવું મારું માથું ધડ્યું તેવું તારું પેટ ઠરજો. ને એટલામાં તો ચમત્કાર થયો. ડોસીના ખોળામાં પડેલો મરેલ છોકરો હાથ પગ ઉછાળી કિલકારી કરવા લાગ્યો. નાની વહુ તો તરત જ જાણી ગઈ કે આ જ શીતળામાં છે. એમના પગમાં ઢળી પડી અને બોલી, માં, મને માફ કરી દો. મેં તો તમારું શરીર બાળ્યું, પરંતુ તમે મારું પેટ ઠાર્યું છે. તમને મારા લાખ લાખ વંદન. પછી તલાવડીના કષ્ટનું નિવારણ પૂછતા શીતળા માતા બોલ્યા, પરભરમાં એ બંને શોક્ય હતી. દી ઉગ્યાથી દી આથમ્યા સુધી લડ્યા કરે. કોઈને છાશ પાણી આપે નહીં, એટલે આ જન્મે એનું કોઈ પાણી પીતું નથી. પરંતુ તું ખોબો ભરીને પાણી પીજે, એમના પાપો દૂર થશે. પછી નાની વહુએ આખલાના દુઃખની વાત કરી તો શીતળા માતા બોલ્યા, દીકરી, પરભવે એ બંને દેરાણી જેઠાણી ઈર્ષા દ્વેષથી ભરેલી હતી. કોઈને દળવાઈ ન દે અને ખાંડવાઈ ન દે. તેથી આ ભવે બંને આખલાના ડોકે થઈને ઘંટીના પડ બાંધીને લડ્યા કરે છે. તું એમની ડોકેથી ઘંટીના પડ છોડી નાખજે, તેથી એમના પાપનો નાશ થશે.
નાની વહુ શીતળા માતાના આશીર્વાદ લઈને હરખાતી ઘેર પાછી આવી. રસ્તામાં આખલાના ડોકેથી ઘંટીના પડ છોડ્યા, તલાવડીનું પાણી પીધું અને દીકરાને રમાડતી ઘેર આવી. સાસુ તો છોકરાને જીવતો જોઈને રાજીના રેડ થઈ ગયા, પણ જેઠાણીના કાળજામાં કાળી બળતરા થઈ. એમ કરતાં ફરી શ્રાવણ માસ આવ્યો. જેઠાણીને દેરાણીની જેમ શીતળા માતાના દર્શન કરવાની ઈચ્છા થઈ. રાંધણ છઠના દિવસે ચૂલે રાંધવા બેઠી. રાતે ચૂલો ઠાર્યા વગર જ સૂઈ ગઈ. રાત્રે શીતળા માતા ચૂલામાં આળોટવા આવ્યા. શરીર દાઝ્યું, તેથી શ્રાપ દીધો કે જેઠાણીનો દીકરો ભડથું થઈ ગયો. સવારે દીકરાને મરેલો જોઈને જેઠાણી વિલાપ કરવાના બદલે ખુશ થઈને મરેલા દીકરાને સૂંડલે નાખી શીતળા માતાને ગોતવા નીકળી. ત્યાં રસ્તામાં બે તલાવડીએ એને ઊભી રાખી. બાઈ રે બાઈ, ક્યાં હાલી? ત્યાં તો દેરાણી નાકનું ટેરવું ચડાવતા કહ્યું, તમારે શી પંચાયત? દેખાતું નથી, મારો દીકરો મરી ગયો છે, તેથી શીતળા માતાને ગોતવા જાઉં છું. અમારું એક કામ કરીશ? તલાવડીએ પૂછ્યું. તો જેઠાણીએ 10 શેરીયું ડોકું ધૂણાવીને ચાલતી પકડી. આગળ જતા આખલા મળ્યા. એને ના બતાવીને આગળ નીકળી. આગળ જતા બોડીના ઝાડ નીચે ચીથરે હાલ અવસ્થામાં એક ડોસી મળી. ડોસીએ માથું જોઈ દેવાનું કહ્યું તો જેઠાણી કાળજાળ થતાં બોલી, એ ડોસલી, હું કઈ તારા જેવી નવરી નથી કે તારું માથું જોવા બેસું. હું તો જાઉં છું શીતળા માતા પાસે. જેઠાણી તો છણકો કરીને હાલી નીકળી. સવારથી સાંજ સુધી વગડામાં ભટકી, જંગલના ઝાડે ફરી, પણ ક્યાંય શીતળા માતા ન દેખાયા. એટલે મરેલા છોકરાને લઈને છાતી કૂટતી ઘેર પાછી આવી. હે શીતળા માતા, જેવા દેરાણીને ફળ્યા એવા સર્વને ફળજો. મિત્રો, આવા જ અવનવા ધાર્મિક અને શાસ્ત્ર સંબંધિત વિડીયોની જાણકારી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.